અંધજનો માટે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પહેલ. નિશ્ચય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં દર મહિનાની જેમ આ મહિને પણ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આશરે 60 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને જીવન જરૂરી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક દાતા પરિવારના સભ્યની પુણ્યતિથિ નિમિત્તે અંધજનો માટે વિશેષ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુએ લાભ લીધો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સપ્તાહે અંધજનો માટે બગદાણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે પુસ્તકો, સ્કૂલ બેગ અને સ્ટેશનરી સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે મિતુ રાવલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનોના સહાય અને ગુજરાન માટે વિવિધ સેવાકીય કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવે છે. સાથે જ સમાજમાં સક્ષમ નાગરિકો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બની સહયોગ આપવા અપીલ પણ કરવામાં આવી હતી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર માજલપુર ખાતે 40થી વધુ લાભાર્થીઓને દૂર દૂરથી જે આવેલા એ લોકોની પરિવાર માટે કીટનું અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને લગભગ 60થી વધુ અંધ પરિવાર અહીંયા જમવાનું લાભ લેશે. વિવિધ જે ખૂબ ગરીબ પરિવાર છે એ લોકો માટે આવા કાર્યક્રમો યોજવા જોઈએ અને સમાજે આની પ્રેરણા લેવી જોઈએ. એક બેનના પતિની પુણ્યતિથિ હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તેલ, ખાંડ, ગોળ, ચોખા, તુવેરની દાળ, મગ વગેરે. અને આગળ જે અમારા કાર્યક્રમો છે અંધ તથા વિકલાંગ પરિવારોને બગદાણા લઈ જવાનું વિચાર્યું છે. ઉપરાંત જુલાઈના અંતમાં 10 દિવસ માટે અયોધ્યા યાત્રા રામજીના દર્શન માટે લઈ જવાનું. ડૉક્ટર સલીમ વરા.